हेलो दोस्तों, राम राम सीताराम बधाने। तो आज फरीथी आई गया है આપણે ખેતરમાં। કામ બામ બધું ચાલુ જ રહે છે, કોઈ દિવસ બંધ રહેતું નથી। તો હમણાં મોટરનું પાણી ચાલુ છે। આ પાછળ થોડીક મકાઈ છે, એમાં હવે મકાઈ ડોડા થોડાક લાગી રહ્યા હતા એટલે એમાં શું કહેવાય સુકાતું હતું એટલે પાણી વાળી દઈએ એમ કરીને પાણી ચાલુ હતું। સાથે સાથે રેખા પણ આંબાનું ઝાડ પકડીને ઊભી છે, એ એનું કામ કરે છે, હું મારું કામ કરું છું કરીને બંને જણ સવારમાં કામે લાગી ગયા છે। હવે ગરમીનો ટાઈમ છે એટલે પછી કામ થતું નથી કશું એટલે સવારમાં આ જો અમારું ઘર પાછળ મસ્ત સુંદર એવો નજારો ઘરનો। અને એક બાજુ અહીંયા શું કહેવાય પાણી વાળવાનું પણ ચાલુ છે, એક બાજુ ફુવારા પણ ચાલુ છે। જે આપણે શું કહેવાય પહેલાંના જમાનામાં આપણે સિરિયલો જોતા હતા ને કે સ્વર્ગમાં માણસ જાય એટલે એક બાજુ ફુવારા લાગેલા હોય અને એમ તેમ। તો આ જો ધરતી ઉપરનું સ્વર્ગ હું તમને આજે બતાવું છું। આ જો ફુવારા ચાલુ છે ફર્સ્ટ ક્લાસ, અને એક બાજુ અમે કામ કરી રહ્યા છીએ અને અહીંયા ગાડી રેખાનું કંઈક સાફ સફાઈનું કામ ચાલે છે। વ્યવસ્થિત પાણી વાળે આ જો અહીંયા થોડું સાફ સફાઈનું કામ ચાલુ છે। આંબાના પાન પડેલા છે તો સાવરણી લઈને દાદી જેમ। તો હવે એક બાજુ ફુવારા પણ ચાલુ છે ફર્સ્ટ ક્લાસ, ઘાસ કરેલું છે, લીલોતરી બધી જગ્યાએ છે હવે તો। અને થોડુંક બીજી જગ્યાએ પણ હજુ ફુવારા ચાલુ કરવાના બાકી છે। આ જો પાછળની સાઈડમાં સવારમાં મસ્ત એવા ફુવારા ચાલુ છે। સવારમાં આ પણ ફુવારા છે, એને પણ હમણાં થોડીક વારમાં આપણે ચાલુ કરીશું। એટલે આ જો ફર્સ્ટ ક્લાસ ખેતરમાં ફુવારા ચાલુ છે, લાગે બાકી આપણે શું કહેવાય પૃથ્વી ઉપરનું સ્વર્ગ જેવું। તો આમ તો ઘણા બધા માણસો જે અમારા વિડીયો જોઈ રહ્યા છે એમાં અડધાથી વધારે તો ગામડાના જ હશે, એટલે એમને તો ખબર જ છે ગામડામાં કેવું હોય અને કેવી મજા આવે। નોકરી ધંધો કરતા હોય એટલે સિટીમાં રહેવું પડે, એ પણ એમની મજબૂરી છે। બાકી મજા ગામડા જેવા બીજે ક્યાંય નથી, કુદરતી વાતાવરણ, દેશી ખાવાનું એમ કરીને। પણ હવે ઘર પરિવાર ચલાવવું પડે એટલે બહાર રહેવું પડે, એટલે એ લોકો પણ ગમે ત્યારે ઘરે પાછા જ આવશે। આ જો ફુવારા ચાલુ કરી દીધા છે, ફુવારામાં શરૂ કરવા છે કે તો હવે એક જ ખેતરમાં ચાલુ રાખવાના છે, કેમ કે એકાદ બે દિવસ રહીને પછી ચાલુ કરીએ એટલે આખો દિવસ અમે ફુવારા ચાલુ રાખીએ છીએ કે આખો દિવસ આરામથી પલળી જાય। પણ એક ખેતરમાં થોડાક ફુવારા ઓછા લાગેલા છે, એના લીધે પૂરું કવર કરતું નથી, એટલે દરરોજ થોડું ચાલુ કરવું પડે છે। ક્યાં નીકળી ગયું ઘણી બાજુ હમણાં બી કંઈ વધુ નહીં। તો એમ કરીને હવે સવારમાં થોડાક કામે લાગી ગયા હતા, પછી ઘર બાજુ જતા રહીશું એટલે ખેતરનું કામ રહી જાય પાછું એમ કરીને। તો હેલો દોસ્તો, તો આપણે હવે બંને ખેતરમાં ફુવારા ચાલુ કરી દીધા છે। તો હવે પાણી વાળવાનું કામ અમારે એટલું બધું રહેતું નથી। આ ખેતરમાં પણ ચાલુ છે, નીચેવાળા ખેતરમાં પણ ચાલુ છે, એમ કરીને બંને ખેતરમાં હાલ ફુવારા ચાલુ છે, બરાબર દેખાતા નથી। તો આ બાજુથી ફુવારા હવે કમ્પ્લીટ દેખાય છે, જે ચાલે છે ફુવારા, કેમ કે સીધો તડકો આવતો હતો જેના લીધે ફુવારા દેખાતા નહોતા। તો આપણે હવે આ ખેતરમાં પણ ફુવારા ચાલુ કરી દીધા છે, એટલે હવે ઉનાળામાં શાંતિ, ક્યાંય ખેતરમાં પાણી વાળવાની જરૂર નથી। ફુવારા ચાલુ કરી દો એટલે ઘાસમાં પાણી જતું રહે। તો અહીંયા થોડુંક શું કહેવાય સૂકું ઘાસ છે ખેતરની સાઈડમાં, એને થોડુંક સળગાવી દઈએ એમ કરીને અમે રેખાન બંને આવ્યા છે। સાથમાં દોડ પણ લીધી છે આ કે કદાચ આડી અવળી આગ જતી રહે તો એને ખોલવી નાખીએ એમ કરીને। તો આ જો મસ્ત નજારો આપણા ખેતરનો ફુવારા સાથે કેમ મિલવી છે આગ પહેલી। તો હવે પાઇપલાઇન અહીંયા સુધી છે, એટલે જો આગ આડી અવળી જાય તો તરત ફુવારામાંથી પાણી લઈ પાઇપના ડોકેથી પાણી લઈ અને ભૂલવી શકાય એમ કરીને હમણાં સાથે ફુવારા પણ ચાલુ કરી દીધા છે આપણે। તો હવે જતા રહીએ જ્યાં આગ મૂકવાની છે ત્યાં। હેડો હો આ પાણી પણ લે તો લાવી। તો હવે અહીંયા ખેતરની આજુબાજુ બહુ બધું શું કહેવાય સૂકું ઘાસ થઈ ગયું છે, કચરો છે, લાકડા છે એમ, એટલે એને હવે ધીમે ધીમે સાફ સફાઈ કરવી પડશે। એટલે આ જો આગ બાળવાનું ચાલુ છે સાથે, કેમ કે આ જ કામ ઉનાળામાં પણ કરવું જ પડશે। આ ખેતરમાં અમારે કશું કરવાનું નથી, આ આખી બાઉન્ડ્રી છે અમારી ખેતરની, તો
તો આ બધું શું કહેવાય, કચરો બચરો બહુ થઈ રહ્યો છે આ, એટલે આને હવે સળગાવી દેવું છે. તો એક સાઈડથી રેકા સળગાવવાનું ચાલુ કરી દીધું છે. એ ખોડે છે મિલકી આગ. તો આમ કરીને હવે ખેતરની બાઉન્ડ્રીઓ, હવે ઉનાળામાં આ જ કામ છે બધું સાફ સફાઈનું ને આ તે બધું, એ કામ હવે ઉનાળામાં ચાલતું રહેશે અમારે. તો હવે ધીમે ધીમે થોડું થોડું સળગાવી દઈએ. ઉંદર ત્યાં હે જ. તો આમાંથી હવે ઘઉં લેવાઈ ગયા છે ક્યાંનાય. આ ખેતરમાં અમારો કંઈ પ્લાન નથી ઘાસ કરવાનો કે એવું બધું, જેમ કે અમારે વર્ષે જેટલું પણ ઘાસ જોઈએ છે એ બધું અમે કમ્પ્લીટ કરી દીધું છે બીજા ખેતરોમાં. એટલે હવે અમારે ઘાસની કંઈ ખાસ જરૂર નથી. એટલા માટે હવે આ ખેતરોને સાફ કરી નાખીએ. અને અહીંયાથી સારા દેખાય છે ફુવારા. કમ્પ્લીટ 2 ખેતરમાં ચાલુ છે. આ તો અમે એટલા માટે જ કરેલું છે કે ઉનાળામાં વધારે હેરાન ના થવું પડે. અને થોડુંક ટેકનિકલી કંઈક વિચારીએ એમ થયું. પાછલા વર્ષે પણ અમે એક ખેતરમાં કર્યું હતું, આ ઉપરવાળા ખેતરમાં પાછલા વર્ષે અમે ફુવારા ગોઠવ્યા હતા, અને આ ખેતરમાં નહોતા. પણ આ વર્ષે તો અમે આ ખેતરમાં પણ ફુવારાનું સેટિંગ કરી દીધું છે, એટલે પાણી વાળવાની કંઈ ખાસ જરૂર પડે નહીં હવે. તો મજૂરી તો કરવાની, પણ શું કહેવાય, થોડુંક આપણને પણ આરામ મળે એ ટાઈપની મજૂરી કરવાની અને એ ટાઈપની ખેતી કરવાની તો સારું રહે. નહીં તો મજૂરી કરી કરીને તૂટી જવાય. એટલે આ રીતનું સેટિંગ ચાલી રહ્યું છે હવે. તો તમે કઈ રીતનું ખેતી કરો છો, ફુવારા બુવારા લગાવો છો કે નથી લગાવતા, પછી ભર બપોરે શું કહેવાય પાણી જ વાળો છો, તો આવું કંઈક નવું કરજો. ધીમે ધીમે થોડું થોડું કરજો. એકસાથે બધા ફુવારા લેવા જાય તો આમ તો શું કહેવાય બહુ મોંઘું પડે. પણ એક વર્ષે એક ખેતરના, બીજા વર્ષે બીજા ખેતરના, એમ કરીને તમે ખેતી કરી શકો છો સારી એવી. તો આજના માટે આટલું ઘણું છે. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળશું. વિડીયો કન્ટિન્યુ આપણા ફેસબુક, યુટ્યુબમાં પણ આવે છે. યુટ્યુબમાં પણ સારી એવી ચેનલ છે અમારી, યોગેશ રેખા બરંડા બ્લોગ કરીને. તો એમાં પણ જઈને તમે ઘણા બધા અમે ખેતીલાયક વિડીયો એમાં અપલોડ કરેલા છે. એમાં યુટ્યુબ ચેનલમાં પણ જઈને તમે વિઝિટ કરી શકો છો. તો આમાં જ સપોર્ટ કરતા રહેજો ફેસબુક અને યુટ્યુબમાં અમને, અને સારા સારા આપણા ગામડાના વિડીયો જોતા રહેજો. થેન્ક યુ.